द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्ष्यभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन कटोकट बोलनहार लाडले लाल कहे हूँ ने मारू तजे तो मड़े नहीं तारणहार मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे जो मेरा। बोलिए सदगुरु महाराज। गुरु कृपा थी एक खाली नानी एवी बात करूं। कृष्णए कीधुं કે મારી પાસે સત્તા નથી, શરણાગતિ છે. તો કે તમારી અંદર બોલીશું. સદગુરુ તો વચન અને શબ્દ સ્વરૂપી સદગુરુ છે. હમણાં પૂનમ આવશે 4 દી 5 દી પછી. એ પહેલા તો એકવાર હું પ્રોગ્રામ કરી નાખીશ તમને બધાને તેડાવવાનો. લખણનો બદલે લખણ. અને આજે તમે આવ્યા, હું બહુ રાજી થયો. શનિવારે કંઈક કરશું પાછું ગુરુમાની કૃપાથી. ત્યાં મંગળવારનો પ્રોગ્રામ થઈ જાય. અને બીજી તમને એક સરસ યાદી આપવાની. ભૂપેનભાઈ ધવલને યાદી આપજો. જો કે મળશે એ પહેલાં મને. આ પૂનમ પછી છઠ નદી જ્યોતિમાની તિથિ છે. એટલે અને આ જ્યોતિમાન તિથિ અને આ પૂનમ એટલે કે આ 10 તારીખ આવે નહીં, આવતી 10 તારીખે ગુરુ પૂનમ છે. એ પહેલાં તો આપણે કાંઈ ઘટે નહીં, ઘણું બધું ગુરુ કૃપાથી થઈ જાય. માલિકની મરજી હશે એમ થાય. આપણી કાંઈ માલિકી નથી. બીજી કાંઈ ચિંતા કરવાની બહુ જાજી જરૂર નથી. ગોવર્ધનભાઈ તો આપણે જો આમ તૈયાર થઈ ગયા, આમ માણસ છે ને લડાઈ કરવાની હોય ને તો આળસ મળે. હવે કંઈક કુસ્તી કરવાની મજા છે. અરે શબ્દ છે ને ગુરુ છે. वचन स्वरूपी मारा सदगुरु बैठा, उनका नाम अनामा, मैं मानूंगा मैं पूजूंगा गुरु का गुरु, मैं मानूंगा मैं पूजूंगा गुरु का नाम छड़ीदारा. એટલે ખરેખર તો જુઓ તો આપણે અમૃતસરમાં તો ગુરુના વચન જ પૂજાય છે. અને આપણે કબીરને લઈ તો કબીરના વચન જ લઈ છે. હરજીવન બાપાને લઈ તો એ વચન લઈ છે. સત્સંગ કરી છે તો હરિગુરુ સંતોના વચન. શબ્દ આરે શબ્દ પારે શબ્દ કીટક ઢેરિયા, શબ્દમાં સત શબ્દ સમજે હો સંત મેરિયા. હમણાં હું નાના પાટેકરને રાજકુમારને એને બહુ જોઉં છું. કારણ કે આ જ્ઞાન તો થઈ ગયું. હવે ચાચું જ્ઞાન શું કરવું મને ખબર નહીં. ચાચું જ્ઞાન ગોરધનભાઈ કરીને ભેગું કરીને પછી થાક લાગે. જ્ઞાનનો થોડોક મારા જેવાને થાક લાગે. જ્ઞાની હોય ને થાક ન લાગે. એમાં રાજ કપૂરે ઓલા સલમ ખાન હતો ને એની પાસે ગયું, એને એક પેલું પિક્ચર બનાવ્યું, સક્સેસ ગયું. એમાં રાજ કપૂર ઓલો પાવર વાળો હોય ને રાજ કપૂર, રાજકુમાર નહીં રાજ કપૂર. એને સક્સેસ ગયો એટલે અહીંયા ગયો તો કે મેં તુમે જાણતા નહીં એમ બોલી ગયો. એ પોતે આ માણસ આ દુનિયામાં માણસને નડે છે હું ખબર છે. માલિકી અને અભિમાન. આ દુનિયામાં માણસને 2 વસ્તુ બહુ મોટી નડે. એક તો પોતાની માલિકી, ગમે એ રીતે માલિકી, અને બીજું અંદર સૂક્ષ્મ અહમ.
પોતાનું અભિમાન હોય. એટલે દુનિયા એટલે મારા માટે આ બેમાંથી એકેય વસ્તુ નથી, કારણ કે મને એમાં રસ નથી. બેમાંથી એકેયમાં રસ નથી. માલિકી અને અભિમાન બેમાંથી એકેય ચીજમાં મને જરાકેય રસ નથી. મને તો એમ થાય કે આવ્યા છે એનું કલ્યાણ થાય એવું નિમિત્ત બની જાય, એ આપણે કાંઈ લેવા નહીં દેવા. માલિકી દાવો ઉઠતા હાથ ખાલી થઈ જાય. ગુરુને આશરે આવતા શિષ્ય નિર્ભય થઈ જાય. માલિકી અંદર સૂક્ષ્મ ઊંડે 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 ઊંડે. અશ્વિનમાં તો તેવડે છે. અમે ને કૃષ્ણ નહીં હોય ને તો અશ્વિન પોતાના પગ ઉપર ઉભો રહી જાય. પણ મારે કૃષ્ણ નહીં હોય ને તો મારા માટે કોઈ તેવડ નથી કે હું રોડ ઉપર જઈને હું ખાલી ભિખારી સિવાય ભિક્ષુક સિવાય હું કાંઈ નથી. એ મને ખબર છે, કારણ કે મારામાં કોઈ તેવડ જ નથી. સમજાય હું બોલી? મેં હમણાં લખ્યું હતું થોડુંક, હું મારી ખોજ કરતો હતો. મેં કીધું હું શું છું? આ તો કૃષ્ણના ઘરમાં મોજ છે, હલાવે ગાડી હલાવે, અચુવરી મારી કંઈક હલાવે એટલે હાલે, બાકી આમાં મારું કાંઈ છે નહીં. આ ઘર મૂકવું એટલે હું એક ભિક્ષુક છું, અહીંયા ભિક્ષુક જ છું. આ તો મને એવું લાગે કે આ તમે બધા સાંભળો ને એટલે, બાકી છ ભિક્ષુક. કારણ કે મારામાં મહેનત કરવાની, ધંધો કરવાની કે બીજી કોઈ મારી પાસે કોઈ એવી સત્તા છે નહીં, અને મારે કાંઈ જોતી નથી, મને એમાં રસાઈ નથી. દાખલા તરીકે તમારામાં તેવડ હોય તો તમે કંઈક કરી શકો ને, મારામાં કાંઈ તેવડ જ નથી. આ રહ્યા અમારા કીર્તિભાઈ રહ્યા, એને જો આવક આવે કંઈ ઘટે નહીં, બેઠી આવક આવે, નોકરી કરીએ તો એની પાસે કંઈક છે, ઘરવાળી છે, છોકરા છે, બાળકો છે, મા બાપ છે, ઘણું છે. મારે તો કાંઈ નંબરે, મા બાપે વહી ગયા, બધું પૂરું, કાંઈ છોકરી બધી કાંઈ નંબરે. એક આ ઘરમાં તમે બધા મને રહેવા દો એટલે મોજ છે, એ જ્યાં સુધી રહેવા દેવો ત્યાં સુધી મોજ. નહીતર બબુ કે આ કૃષ્ણ અથવા ગમે કંઈક કહે તો આપણે તો હું હતું આમાં કાંઈ નંબરે. સીધા ભિક્ષુક, હાથમાં વાટકો, અને હું વાટકો લઈને જ ઊભો રહું ગેરંટી, કારણ કે મને ખબર છે હું એક ભિક્ષુક છું. કારણ કે કાંઈ છે જ નહીં, પછી હું મેરા મુझ में कुछ नहीं जो कुछ है सो तेरा. આજે જ મને કીધું, મને કે તેરાનો આંકડો, મેં કીધું હારામાં હારો તેરામાં મજા હે. મેં કીધું મેરા હું કરવું, મેં કીધું તેરામાં મજા હે કાંઈ, અને મને બહુ ગમે. આ તો એની દયા છે, બાકી તો કોને ખબર છે કલકી કિસકો ખબર. કાલની કોને ખબર છે, પણ હું અત્યારે ભિક્ષુક છું. અત્યારે થોડુંક આસમાં ગાડલા બાટલા ભૂપેનભાઈનું છે, આ બધું કૃષ્ણાનું ને જ્યોતિમાનું ને હરજીવન બાપાનું, એટલે એ લોકોનું છે. એટલે હું થોડુંક આમ બાદશાહીથી બેઠું. તમે લોકો પ્રેમ કરો, કેવડો પ્રેમ કરો, બબુ પ્રેમ કરે, તમે કરો, ગોરધનભાઈ પ્રેમ કરી, કીર્તિભાઈ કાંટો પાત્રો પ્રેમ કરી લઈએ, કાંઈ ઘટે નહીં. જયંતિભાઈ, કિશોરભાઈ કરે કોક વાર પ્રેમ. આજ તમે આવ્યા તો પ્રેમ જ કહેવાય ને, તો તમે થોડા આવો અહીંયા, મારી હું જરૂર હતી. એની વેળા આવ્યા યાર, કાંઈ ઘટે નહીં. શૈલેષ બાબુનો ફોન આવ્યો કે તાના સત્સંગમાં જવું હે, અમે હમણાં જઈએ, અમારું ને બધી ખોટો અઠવાડિયા બધી હાલે, ઉતરી જાય ચાર્જિંગ, પછી ઓલી કાંઈ વિચાર કરશું. પ્લાન તો હાલ છે જ નહીં, જોઈ શકાય કીધું જો. તો શું છે, કાલ રજા હતી એટલે હવે યોગડ્યો એમ કે ભેગા થયા, એટલે આને કીધું જવું હે સાંજે, જોઈએ પછી કાલે 11 છે. કાલે 11 નહીં, આપણે 12 નો કરશો પ્રોગ્રામ. શનિવારે પ્રોગ્રામ કરવો હે, કારણ કે રવિવાર આવે ને પાછળ, તો શનિવારે તમારે કઈ ચિંતા ન કરતા. શનિવારે એટલે ઓલી પર ધગે હારાના થયા ને, મેં લાઈ મેસેજ કરવો તો દે કઈ થાય નવા જો ને મારી બધી. તો ઓલી સામેથી જવાબ આવ્યો ગુરુજીને, મેં કીધું હા, તો 10 વાગે નીકળી કે ઓકે. પછી એમ થયું કે શૈલેષભાઈ કરું, પણ મેં તો એ સત્સંગમાં બેઠા છે એટલે એની આમાં કાંઈ કોકીએ કોક કામ કોક નું થાય, જો એની રચના છે. કાલે ગુરુભાઈ એવા હતા એટલે મને પાકું હતું, આજ તો મેં કીધું હવે આપણે રસોઈ કરવાની. હા એ જો
આ કાલે કેવું થયું, ગુણુભાઈ એક દી આવે ને એક દી રજા, એનો નિયમ છે. કાલે ગુણુભાઈ હતા ને એટલે મેં કીધું સારું હવે આવતીકાલે તો મારું તો ઓલું દખના દાડા કીધું. એટલે એક આચાર્ય તો એટલે મેં કીધું કાલ તો દુઃખના દિવસો હે. મેં કીધું કેમ કાઢશું? મેં કીધું જીતે ત્યાં હાંજે માળીનો ફોન આવ્યો, પાલકનું શાક બનાવ્યું. મેં કીધું આ એ કામ થઈ ગયું મારું. મેં કીધું દિવાળી થઈ ગઈ. કીધું આપણે ક્રિસ્તા રસોઈ કરવાની નહીં. મને કે પાલકનું શાક. મેં કીધું હા. મોઢામાં પાણી આવી ગયું. મેં કીધું ઓલું બટેકાનું શાક મને ઓછું ભાવે, પણ પછી સ્વીકારી લો જી હોય. બપોરે ખાલી ચણા ખાઈને હલાવ્યું. રોજ ન હોય કે હારા કઈ કે નહીં બેન, કોઈ દી નો કે ઈનો માં ઓલું નો કરે. રોજ ન હોય. ચંદ્રિકા કહે છે હારા અહીંયા બેઠા હે, કોઈ દી કાંઈ કે એવા નથી. ગોરધનભાઈ કોઈ દી કાંઈ નો કે. કયો ગોરધનભાઈ તમે બોલે તમારા દીકરો કેવા હારા હે. અહીંયા ગોરધનભાઈ જ છે ને, અહીંયા ગોરધનભાઈ તમારે સમજવો કે આ આપણા બાપુજી છે અને તમારા હારા એમ જ કહેવાય ને આપણા બાપુ. હું અહીંયા ને મારો બાપ માનું. હા જો જીવનમાં મને તો એવું સમજાય. હું બોલતો તો ઓલા હતો ને રાજકુમાર અહીંયા ગયો ને, રાજ કપૂર કે કુમાર, રાજ કપૂર અહીંયા ગયો ને એટલે ઓલા કહ્યું મેં तुम्हें जानता नहीं, तो कि तुम्हारी माँ को बोलना वो मुझे पहचानती है. એટલે એનાથી બોલાઈ ગયું મેં तुम्हें जानता नहीं. માણસને પાવર ક્યાંથી આવે? સલમાન ખાનનો જીવનનો પહેલું પિક્ચર સક્સેસ ગયું ને એનું પછી આ બહુ અઘરું હોય કીર્તિભાઈ, મારા માટે તો બહુ અઘરું હોય લોઢાના ચણા. પછી એમાં થયું એવું કે એ પ્રસંગ પતી ગયો ને એટલે એને કીધું તારી માને પૂછજો જઈ કેવું. કારણ કે ઓળો તો દાદાગીરી વાળો, આખી જિંદગી બાદશાહીથી જીવો. પછી એને એ પૈતું ને પછી એની તબિયત બગડી. રાજ કપૂરની તબિયત બગડી એટલે બહુ ખરાબ થઈ. એટલે સલમાન ખાને નક્કી કર્યું મારે એને મળવા જવું છે. આ મૂકો નહીં કે, કારણ કે એ બાદશાહ માણા હે, એમાં કાંઈ ઘટે નહીં. નાના પાટેકરનું ફિલ્મ મારું ગમે, મજા આવે, કાંઈ ઘટે. તાકાત એની કેવડી અને એના શબ્દ ઉપર આપણું શબ્દ ભલે ને ઓલો કોણ કહેવાય રાઇટર કરતો હોય પણ એ શબ્દમાં તાકાત હોય, તોડી ફોડી નાખે, મજા આવે. અને એ એને મળવા ગયો ત્યારે એને શું કીધું કહું, એનામાં કાંઈ બોલવાની તેવડ નહોતી. અને એ કે પૈસો કે લીએ ફિલ્મ में साइन मत करना. એનો પાવર, એની તાકાત कि पैसों के लिए तुमको अच्छा न लगे वो फिल्म में साइन मत करना. पैसा ही सत्य नहीं है. ताकात એની અંદર ને માણસની અંદરની તાકાત છે ને, જો જ્ઞાન છે ને, જ્ઞાન તો કે ભાઈ આપણામાં હું કાંઈ મહાન પુરુષ નથી, પણ હું હમણાં ખબર નહીં એવા સારા એપિસોડ જોઉં છું, ખબર નહીં, કારણ કે આપણી અંદરની તાકાત છે ને, જ્ઞાન છે ને, જ્ઞાન એ જરૂરી છે. પછી જ્ઞાન પછી આવે તમારી તાકાત. મારામાં કોઈ તાકાત છે નહીં, ભૂલ ન કરતા. જ્ઞાન છે ને, જ્ઞાન એ બરોબર છે, રાઈટ છે જ્ઞાન. પછી તમારી અંદરની જે તાકાત, નિશ્ચય બળ, તમારા આત્માની કલ્યાણકારી જીવન બીજા માટે અથવા પોતાના માટે અથવા આપણા જીવનની તાકાત છે ને, એ છે ને, એ ભલે શબ્દમાંથી જ આવે, ભલે શબ્દની પાર જ આત્મા છે, પણ એ જે અંદરની જે તાકાત, જોતું કાંઈ નથી, લેવું દેવું વ્યવહાર વહીવટ આઈનું એ બધું ભલે ને કાંઈ મળે ન મળે એ બધી પછીની વાત છે. પણ અને બીજું મેં એક ખાસ જોયું છે, સૂક્ષ્મ અહમ એ મટી જાય. હું તમને કહું, તમને સાચી વાત કરું, ગુરુ પૂનમ આવશે ને એટલે બધા પૂજા કરવા આવશે, બધાનો પ્રેમ છે, પણ ખરેખર તો ગુરુ જ્યાં છે ત્યાં જ છે ને. એ પેલા પૂનમ તો હમણાં 4 દી પછી જ છે, તો ગુરુ તો જ્યાં છે ત્યાં છે. પછી તો શું છે, એક હૃદયનો પ્રેમ ભાવ હોય જ, હોવો જ જોઈએ, અને હોવો જ જોઈએ. પણ છતાંય કાયા તો રહેવાની નથી, આ તો પાકું છે ને. અને ગુરુ પદ કોઈ દી મટવાનું નથી, એ પાકું છે. કાયા રહેવાનું નથી,
પણ ગુણુભાઈ કોઈ દી મરવાના નથી. ગુણુભાઈનું જે ગુરુનું પદ છે, તમારું જે ગુરુનું પદ છે, કૃષ્ણનું જે ભલે કૃષ્ણને માલિકી નથી પણ ગુરુનું પદ તો છે જ. એ પદ કોઈ દી નાશ ન પામે. એ ગમે એ થાય. રણછોડદાસજી બાપુનું પદ છે એ થોડું નાશ પામે. જ્યોતિમાનું પદ છે એનો કોઈ દી નાશ થાય? હરજીવન બાપા જે પદ ઉપર બેઠા છે એનો નાશ થોડો થાય? તમારો નાશ ન થાય. હવે અહીંયા આપણું ધ્યાન એટલું બધું પરાકાષ્ઠાએ રહેવું, એટલી બધી સ્થિતિ, આ તો ઠીક છે, બરોબર છે, કાંઈ ખોટું ક્યાંય કાંઈ છે જ નહીં. આ દુનિયામાં ખોટું ક્યાંય કાંઈ છે જ નહીં. આખું વિશ્વ બરોબર છે. આખું વિશ્વ બરોબર છે. એટલે બરોબર છે, એમાં હું બરોબર થઈ જાઉં એવી સદગુરુ મહારાજની અને તમને બધાને પ્રાર્થના. મારી વાણીમાં કાંઈ અવ્યક્ત થયો હોય તો મારી વાણીમાં શબ્દ સુધારી અને તમે બધા સાંભળજો અને કંઈક મારા ઉપર મને સદબુદ્ધિ આવે અને એવી કૃપા કરજો. એટલે આપણે પેલા ગુણુભાઈને કહી તમારી અમૃત ભરેલી વાણીનો અમને આસ્વાદન ચખાડો.